હમણાંનો જ પરચો કહું અને માનો ફોન આવ્યો અને હું બોમ્બે હતી. મેં કીધું માં પરિસ્થિતિ એવી છે, એક વાત ડિક્લેર થઈ ગઈ છે કે હું બહાર જાઉં છું, હું અહીંયા અત્યારે આવી છું ને તમારો સમય જ ફોન આવ્યો છે. હવે માનો ફોન એટલા માટે આવ્યો હતો કે 11 તારીખે માંડવો છે ને તારી હાજરી મને જોઈએ છે. અને મેં એમ કીધું, હવે મારું નક્કી નથી માં 11 તારીખે હું ક્યાં છું, એ મારું શિડ્યુલ. પણ એક કામ એવું છે જે સવારે મારે વિઝા માટે જવાનું છે અને યુએસએના વિઝા અગર નહીં મળે તો હું ફર્સ્ટ ટાઈમ યુએસએ જઈ રહી છું. બી વિઝા નહીં મળે તો એટલે હું કાંઈ પણ બોલું આગળ, કેમ કે આપણે માનવ જાત છે, અંદરથી મુંજારો એ ગમે એટલો વિશ્વાસ દે ને જ્યાં સુધી કામ ન થાય ને ત્યાં સુધી આપણે હક ના થાય. અને એણે એવું કીધું હતું કે તારો સિક્કો તો લાગી ગયો છે, તારે ખાલી વિઝા લેવા જવાનું છે. મેં કીધું માં તમે બોલો એટલું હેલું નથી, આ યુએસએના વિઝા છે, નરેન્દ્ર મોદી ના મળતા હોય મને ક્યાંથી મળે. પણ મને કે તારે નથી જોવાનું, જ્યાં લાગી ગયો છે સિક્કો. એટલે મેં હા તો કરી લીધી, પણ બહુ ટફ હતું અને મારો જીવ ખરેખર બહુ ઊંચો હતો. અમે લગભગ 10 જણાની ટીમ હતી. ત્યાં ગયા એટલે એટલા બધા પ્રશ્નો કરશે એમ એવું ડર હતો મને. અને 2 જ પ્રશ્નોમાં એમણે એમ કહી દીધું કે અમે તમને વિઝા મંજૂર કરીએ છીએ. અને બહાર નીકળીને સીધો જ માને ફોન કર્યો હતો. મેં કીધું માં વિઝા થઈ ગયા છે મારા અને હું 11 તારીખે આવું, મારું ગમે એ શેડ્યુલ હશે, હું 11 તારીખે આવું છું.